મિત્રો, દરેક મા બાપ પોતાના સંતાનોના સારા ભવિષ્ય માટે સપના જોતા હોય છે, પણ મિત્રો અફસોસની વાત છે કે મોટા ભાગના બાળકો માટે આ સપના બોજારૂપ બને છે, કષ્ટદાયક બને છે અને ઘણી વખત તો બાળકો આ સપનાની કિંમત પોતાનો જીવ દઈને ચૂકવે છે। જી હા મિત્રો, આ જ વસ્તુ સાબિત કરતી એક નાનકડી અમસ્તી પિતા અને પુત્રની વાર્તા લઈને તમારી સમક્ષ રજૂ થયો છું। વાર્તા છેલ્લે સુધી જોજો, કંઈક શીખવા મળશે। બરાબર, તો ચાલો શરૂ કરીએ। તો કોઈ એક શહેરમાં એક રસ્તા ઉપર પિતા અને પુત્ર ચાલ્યા જતા હતા। રસ્તામાં એક નાનકડા ખાબોચિયા જેવું સરોવર આવ્યું। તો એ લોકોએ જોયું કે સરોવરની સામેની બાજુ મોટી જનમેદની એકઠી થઈ હતી અને સરોવરમાં કંઈક જોતી હતી। એટલે પિતાને જિજ્ઞાસા થઈ કે શું છે। એને જાણ્યું તો જાણવા મળ્યું કે સરોવરની વચ્ચોવચ્ચ એક સોનાનું સફરજન પડેલું છે, એ લેવા લોકો પ્રયત્ન કરી રહ્યા છે। એટલે એને વિચાર આવ્યો કે જો આ સફરજન આપણને મળી જાય, અમારા પુત્રને મળી જાય તો એની જિંદગી તો સુધરી જાય, પણ આપણી પેઢી તરી જાય। એટલે એને એના પુત્રને કીધું કે બેટા તું જા અને સફરજન લેતો આવ। એટલે એના દીકરાએ કીધું કે પપ્પા, આ રીતે મારે રૂપિયો કમાવો નથી, આ મારો રસ્તો નથી, મારું જે લક્ષ્ય છે, મારો જે શોખ છે એ તો બીજો છે। હું તો પ્રકૃતિ પ્રેમી છું, હું તો ચિત્રકાર છું, ચિત્ર દોરું છું ને પૈસા કમાવું છું, આવા પૈસાની મારે જરૂર નથી। પણ પિતાએ કીધું કે નહીં બેટા, તારે જવું જ પડશે। દીકરો કે નહીં પિતા કે જા, દીકરો કે નહીં પિતા કે જા, દીકરો કે નહીં પિતા કે જા, કાંઈ બોલે એ પહેલાં ધક્કો મારી દીધો। હવે મિત્રો, દીકરાને તરતા તો આવડતું નહોતું અને પિતાને એમ હતું કે નાનકડું ખાબોચ્યું છે, પણ મિત્રો શાંત પાણી હતું અને કહેવત છે શાંત પાણી ઊંડા। દીકરો ત્યાં ગયો ગમે એમ કરીને, સફરજન લેવા માટે આમ તેમ હવા ત્યાં મારવા લાગ્યો, પણ તરતા આવડતું નહીં એટલે ડૂબતો ગયો ને ખાલી હાથ જ બહાર રહ્યા। અમુક વાર મોઢું બહાર આવે અને એના પિતાજીને કહે, પિતાજી આ પાણી તો બહુ ઊંડું છે, હું લઈ નહીં શકું સફરજન। એટલે પિતાજી દાંત કાઢતા કાઢતા કે બેટા તારો બાપ છું, મને ઉલ્લું બનાવવામાં મને રમાડમાં, છાનો મોનો સફરજન લઈને જલ્દી આવ। હવે આવી વાત થતી હતી, ઓલાને તરતા આવડતું નહોતું, જોતામાં એ પુત્ર તો એ ડૂબીને મરી ગયો। થોડો ટાઈમ થયો, બહાર ના આવ્યો એટલે પિતાને સમજાણું કે આ તો સાલું ખોટું થયું અને રાતે પાણી રોવા માંડ્યો। એ રોતો જ તો ત્યાં એક સંત નીકળ્યા। એટલે સંતે પૂછ્યું કા ભાઈ શું થયું? એટલે એને બધી વાત કરી। એટલે એને કીધું એ પિતાને કે બેટા તું ધ્યાનથી જો ઉપર, એ સરોવરના કિનારે એક વૃક્ષ છે અને એ વૃક્ષ છે સફરજનનું, ત્યાં ઉપર સફરજન ટીંગાય છે, હા, એનો પડછાયો પડે છે પાણીમાં અને સૂર્યપ્રકાશને લીધે પડછાયો છે ને એ સોનેરી દેખાય છે। એટલે એ સફરજન જે જોતા હતા ને બધા સોનાનું, એ ખરેખર હતું જ નહીં, એ તો પડછાયો હતો। તો મિત્રો કહેવાનું એમ છે કે પોતાના બાળકો માટે મા બાપ જે સપના જોવે છે ને એ આવા જ આભાસી હોય છે, બરાબર, જે એના પુત્ર કે પુત્રી માટે પાર કરવા અશક્ય હોય છે। એટલે જ મિત્રો તમારું સંતાન હોય એને જે બનવું હોય, એની જે ઈચ્છા હોય, એને જે વસ્તુમાં રસ હોય એ કરવા દો, નહીંતર પછી આવું થશે। સમજ્યા કે નહીં? તો કાંઈ તમને શીખવા મળ્યું હોય તો આ વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો, આગળની જેમ ફેલાવી દો। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે કાલે। ત્યાં સુધીમાં જય શ્રી રામ।